પારડીના કસર ચેકપોસ્ટ પરથી ડાંગરના ભૂસાની આડમાં 19 લાખની દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ। વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો નીત નવા કિમિયાઓ અજમાવી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતા સામે બુટલેગરોની તમામ યુક્તિઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે। પારડી પોલીસે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે, જેમાં ડાંગરના ભૂસાની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ આર ગઢવી અને તેમની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રક સુરત તરફ જઈ રહી છે, જેમાં દારૂનો જથ્થો ભરેલો છે। આ બાતમીના આધારે પોલીસે કલસર પાતલિયા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં ટ્રકમાં માત્ર ડાંગરના ભૂસાની થેલીઓ જ નજરે પડી હતી, પરંતુ પોલીસે શંકાના આધારે ભૂસાની થેલીઓ હટાવીને ટ્રકની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ભૂસાની આડમાં છુપાવેલા વિદેશી દારૂના 155 બોક્સો મળી આવ્યા હતા। પોલીસે ટ્રકમાંથી કુલ 5028 દારૂની બોટલ જપ્ત કરી છે, જેની કિંમત 19,38,000 રૂપિયા થવા જાય છે। પોલીસે ઘટના સ્થળેથી ટ્રક ચાલક દિલીપ હાજાભાઈ શિંગડની ધરપકડ કરી છે, જે ગીર સોમનાથના ઉનાનો રહેવાસી છે। તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દમણના સાગર પટેલ નામના બુટલેગરે આ જથ્થો ભરી આપ્યો હતો અને તેને સુરત કામરેજ સુધી પહોંચાડવાનો હતો। પારડી પોલીસે દારૂ ટ્રક મળી કુલ 24,43,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને દમણના વોન્ટેડ બુટલેગર સાગર પટેલને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।